સાવલી તાલુકાના ગામોમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં। સાવલી તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે। ખાસ કરીને સામતપુરા, વાંકાનેર, ભાદરવા, ટુંડાઓ, બહુથા, લામડાપુરા અને ગોઠડા સહિતના ગામોમાં ભારે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। અચાનક પડેલા વરસાદના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદના કારણે સાવલી નગરપાલિકાની કામગીરીની પોલ પણ ખુલ્લી પડી છે। શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓ પરેશાન થયા છે। નગરપાલિકાના ડ્રેનેજ અને પાણીની નિકાસના અભાવને લઈને ફરી એકવાર પ્રશ્નો ઉઠ્યા છે। લોકોનું કહેવું છે કે દર વર્ષે આવું જ દ્રશ્ય જોવા મળે છે, છતાં તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી। આ બીજી બાજુ ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતોના ખેતરોમાં હવે પૂરતું પાણી પહોંચતા ખેતીના કામો ઝડપથી આગળ વધી શકશે। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ગરમીમાંથી રાહત મળી છે। ખેડૂતો આશાવાદી છે કે આવનારા દિવસોમાં પણ આવા જ વરસાદથી પાકને વધુ લાભ મળશે। હવામાન વિભાગે આગામી 24 કલાકમાં પણ વધુ વરસાદની આગાહી કરી છે। સ્થાનિક તંત્ર દ્વારા લોકોને જરૂરી સાવચેતી રાખવા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં અવરજવર ટાળવા સૂચના આપવામાં આવે છે। સાવલી તાલુકામાં મેઘરાજાની આ બેટિંગથી એક તરફ ખુશીનો માહોલ છે, તો બીજી તરફ નગરપાલિકાની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભા થયા છે।